વાસણા વિસ્તારની જનતાને પીવાનું પાણી પૂરું અને શુદ્ધ મળતું ન હોય તેમજ રોડ રસ્તા ખરાબ હાલતમાં હોય આવતીકાલના રોજ આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ ઓફિસ ખાતે સક્ષમ અને જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવા જવાના હોય જે લોકો સાથે અહિત થયેલ હોય તે લોકોને આગ્રહ સાથે જોડાવા આમ આદમીએ અપીલ કરી છે। સત્ય ન્યૂઝ વિનોદ પરમાર, અમદાવાદ। હાય રે કોર્પોરેશન, હાય રે કોર્પોરેશન, હાય રે હિરેનભાઈ, હાય રે હિરેનભાઈ, હાય રે કોર્પોરેશન, હાય રે કોર્પોરેશન, હાય રે કોર્પોરેશન। આજે તમામ સ્થાનિક લોકો આજે વાસણા વોર્ડ ઓફિસ ખાતે હાજર રહ્યા છે। રજૂઆત કોને કરવાની? જઈને આવ્યો ત્યાં એવી ને એવી જ પરિસ્થિતિ છે। રોડ રસ્તાની ધૂળ, માટી, ખાડા ટેકરા, માણસો વૃદ્ધો પડી જાય। ચંદાબા નગરમાં હું જઈને આવ્યો 3 મહિનાથી એકની એક જ વાત, 3 મહિનાથી એકની એક વાત। એની પહેલા એવું હોય કે સાહેબ મંજૂરીમાં ફાઇલ ગઈ છે, આવશે, કરશું, આવી જાય તો અત્યારે એવો જવાબ મળે છે ફોન ઉપર કે કોન્ટ્રાક્ટર ક્યારે આવે, એક્શન મળે બરાબર, અને પછી ડાયરેક્ટ ભ્રષ્ટાચાર કરવું હોય તો કેવી મજા આવે, ઘરે રૂપિયા લઈ જવા હોય તો કેવી મજા આવે? મજા આવે ને, એ જ કરી ખાવું છે ને હિરેનભાઈ અધિકારી। પણ તમે ફોન કરો ને, અહીંયા હોવું જોઈએ, એમને અહીંયા સવાલોના જવાબ આપવા જોઈએ। તમારી જે જોબ છે, તમે જે પદ પર બેઠા છો, કમસે કમ એનાથી થોડું છે ને તમે ઓનેસ્ટી રાખીને તમને જે કામ કરવા માટે અહીંયા બેસાડે એ કામ તો કરો। તમે તો એ પણ નથી કરવું, બેસી રહેવું છે ખાલી। સ્થાનિકો પોતાની પાયાના પ્રશ્નોને લઈને આયા છે, વાચા એ લોકોને તમારે આપવાની છે, આનું નિરાકરણ લાવવાનું છે। ના લાવી શકતા હોય તો હિરેનભાઈને કહેજો કે હું હાથ પકડી વિસ્તારમાં લઈ વિસ્તારમાં લઈ જઈશ અને આ પાણી પીવડાય। આ વાત 100%ની છે। ફોજદારી ગુના દાખલ કરાવીશ સાહેબ આ બાબતે। હું આમાં સેજે હવે ઢીલું કાચું પોચું કઈ નહીં વિચારું, સેજે હું નમતું અમે નહીં પાણી આવે છે, એક દિવસ નહીં દરરોજ આવે છે। તેઓના પરિવારજનો, બાળકો, માતા પિતા, મહિલા બધા આ પાણી પીવે છે। આ પરિસ્થિતિ જુઓ, શું આવું પાણી આ અધિકારીઓના ઘરે આ અધિકારીઓ તેમના પરિવારજનો, તેમના બાળકો પીતા હશે? આ ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે તેઓના નેતાઓના ઘરે આવું પાણી જતું હશે? આવું પાણી તેઓ લોકો પીતા હશે? ના। આજે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ, મૌખિક રજૂઆત કરી છે, લેખિત આપવાના છીએ કે આવનાર સમયમાં 1 થી 2 દિવસની અંદર, અને આવતીકાલ તો અમને આવું પાણી જોઈએ જ નહીં, એકદમ સ્વચ્છ પાણી જોઈએ। આ તમામ લોકોની આરોગ્ય અને સુખાકારી જળવાઈ રહે તે રીતનું તમારે ધ્યાન રાખવું જોઈએ। અહીંયા જે તમે ખાલી ને ખાલી ખુરશી ઉપર આવીને બેસી જાઓ છો એ નહીં ચાલે। આવતીકાલથી જ અમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ જોઈએ। નહીં થાય તો અમે આવનાર સમયમાં ફોજદારી ગુના પણ દાખલ કરશું, તમને કાયદાનું ભાન કરાવશું। એટલી હવે અમે લડી લેવાના મૂડમાં છીએ, આ સ્થાનિકો મૂડમાં છે। આ તમે આ દીકરી જે કહેવા માંગે છે સાંભળો। આ જે પાણી છે, આ પાણી લઈને અત્યારે અમે ગુનો દાખલ કર્યો। અમારું નામ અંજલિ છે, હું પ્રવીણનગર વાલ્મીકીવાસમાં રહું છું। આ ત્યાંની સમસ્યા છે, આજકાલની સમસ્યા નથી, આ સમસ્યા ખાસા ટાઈમથી છે। ઘણી વખત આ વસ્તુ માટે ફરિયાદ કરી છે, કરીશું, થોડા ટાઈમમાં કરીશું, થોડા ટાઈમમાં થઈ જશે, સ્વચ્છ પાણી આવવા લાગશે। આ વાતોના વડા છે, બાકી બીજું કશું છે જ નહીં। અને અત્યારે વાત કરી તો હમણાં જે અહીંયાના જે છે હિરેનભાઈ શાહ નામ છે, હિરેનભાઈ શાહ, એ અત્યારે ફોન કર્યો તો કે અત્યારે અમે આવી શકીએ એમ નથી। હવે આટલા લોકોના સવાલના જવાબ, એ લોકોની આરોગ્ય માટેનો આ આરોગ્યનો મુદ્દો તમારા માટે આટલો ઇમ્પોર્ટન્ટ જ નથી કે તમે અવેલેબલ નથી રહેતા, તમે એમ કહો છો કે હું બહાર છું કે પોણો કલાક લાગશે। આ બધા સવાલનો જવાબ તમે આપવા માટે તો તમે અહીંયા છો, અને ખાલી આવીને ખુરશી પર બેસી રહેવું છે, અને તમારે બિલકુલ ધ્યાન નથી આવી ગરીબ વર્ગમાં। તમારા લોકોના ઘરમાં કોઈના ત્યાં આવું પાણી કેમ નથી આવતું? અને આ ખરેખર આ જોવા જાવ ને તો આ બધા લોકો છે, બધા લોકોએ પોતપોતાના, અને આ લોકો જે આવે છે મને તો લાગે આખો વિસ્તાર લઈને અહીંયા આવવું પડશે, કારણ કે કોઈને કંઈ કામ જ નથી કરવું, ખાલી પગાર લેવા છે, ભ્રષ્ટાચારી કરવાનું કહો છો તો ત્યાં આવવા લાવશો। અત્યારે આ સારા કામ માટે કેમ તમારું એક પગલું આગળ નથી ફરતું કે તમારી અંદરની તમારી
ઓનેસ્ટી નથી, થોડીક તો ઈમાનદારી બતાવો. તમને જે કામ કરવા માટે જે પદ આપ્યું છે, જે ખુરશી આપી છે કે તમારું આ કામ છે તો એ કામ તો કરો. જેનો પગાર મળે છે, જેનું સરકાર તમને આપે છે, જે ચૂકવે છે, કમસે કમ એની તો ઈમાનદારી રાખીને એટલું એ કામ કરો. આ બધી ફરિયાદ લઈને અમારે આ પાણી અમારી બેસિક વસ્તુ છે, અમારો અધિકાર છે. સારું પાણી ના મળે તો આ કરવાનું શું આ કર્મચારીઓનું? અને આ ખરેખર આ લોકોને કાયદાનું ભાન કરાવવું જ પડશે, કારણ કે આ મન તો નહીં લાગતું આ સાદી રીતે આટલું શાંતિથી જે એમને અપીલ કરીએ એ પ્રમાણે એ લોકો ધ્યાનમાં પણ ધરશે. કારણ કે હિરેનભાઈ તો એમ જ કહે છે કે હું અત્યારે છું નહીં, હું થોડી વારમાં બીજા જે ભાઈ હતા એ કે થોડી ટાઈમમાં કરાવી દઈશું, થોડા ટાઈમમાં. भारत सरकार द्वारा जीती सरकार की के भारत सरकार की गुजरात सरकार की કે જળ એ જ જીવન છે, જળ એ જ જીવન છે. પણ જળ જ ખરાબ હોય તો જીવન ક્યાંથી વધવાનું? આ જ જે પાણી છે એના ધારાસભ્યો હોય, કોર્પોરેટર હોય, કાઉન્સિલર, એના જ ઘરે આપણે પાણીની બોટલ લઈને જઈએ, એના ફેમિલીને કે આખી બોટલ નહીં, ખાલી અડધું ઢાંકણું પાણી પીવો, કોઈ પીશે નહીં પીવા. એ સામાન્ય પબ્લિકને હેરાન, એના આરોગ્ય સાથે તમે છેડા કરો છો કે આ સામાન્ય પબ્લિક સ્વર્ગલોક પામી જાય, તમે જીવી જાઓ. ધરણા કરી છે અને અત્યારે ધરણા કરી છે. આ સ્થાનિક કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના ચંદાબાનગર જઈ અને સ્થાનિકોને એવી રીતે ડરાવે છે કે તમે આમ આદમી પાર્ટીની સભા કરી એટલે તમારે અહીંયા કામ થશે નહીં, અઠવાડિયા પછી નહીં થાય, 15 દિવસ પછી પણ નહીં થાય. આટલો અહંકાર હશે આ લોકોને? આ નેતાઓને આટલી હદનો અહંકાર? આ તમારો અહંકાર ઉતારવા જ હવે આ બધા જનતા જાગૃત થયા છે અને હવે તમને પસીનો લાવી દેવાના છીએ. અહંકાર આટલો ના ચાલે સાહેબ, કામ કરવું પડશે. તમને પ્રતિનિધિત્વ બનાવ્યા કોણે બનાવ્યા? જનતાએ બનાવ્યા. પહેલાં જનતાનું વિચારવું પડે. ખાનગી માલિકીના પ્લોટમાં ચંદાબાનગરના સ્થાનિકોનું પણ કહેવું છે કે છેલ્લા 4 મહિનાથી રોડ રસ્તા એમના ખોદકામ કરીને જતા રહ્યા છે, હજી સુધી ત્યાં આવ્યા નથી પથ્થરો નાખવા માટે. ગટર લાઈન ગટર જે ઊંચી કરીને જતા રહ્યા છે, જેથી કરીને અવર જવરના સ્થાનિકોને પડી જશે તો તેઓ તમામનું ધ્યાન કોણ રાખશે? અને જે ખાનગી માલિકીના પ્લોટમાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી જે ખાનગી માલિકીના પ્લોટમાં જે પેવર બ્લોક નાખવામાં આવ્યા છે એ કોના ઇશારે ભાઈ નાખવામાં આવ્યા છે? આ તમામ આવનારા સમયમાં ખુલાસા સાથે અમે આવવાના છીએ અને આ લોકોનો ભ્રષ્ટાચાર અમે બહાર પાડવાના છીએ.